ચરિત્ર ગાવું પ્રભુજી તમારા, અખંડ સૌભાગ્ય ગણીય મારા. ઈચ્છાઓ એ જ પ્રભુજી મારી, સ્મૃતિ રહો અંતરમાં તમારી. સ્મૃતિ રહો અંતરમાં તમારી. કૃપા કરો મુજ ઉપરે સુખ નિધિ સહજાનંદ. ગુણ તમારા ગાવવા બુદ્ધિ આપજો સુખ કંદ. ગુણ તમારા ગાવવા બુદ્ધિ આપજો સુખ કંદ. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. સિયાવર રામચંદ્ર ભગવાનની જય. ઉમાપતિ મહાદેવની જય. દરેક દિવ્ય હરિભક્તોને પુરુષોત્તમ માસ કથા શ્રવણના જય સ્વામી નારાયણ. છેલ્લા 8 દિવસથી ભગવાન સ્વામિનારાયણના દિવ્ય ચરિત્રોનું આપણે આચમન કરી રહ્યા છીએ. ગઈકાલે પણ આપણે ભગવાન સ્વામિનારાયણના એ પરમહંસો હતા, એમના આપણે પ્રસંગો જોયા હતા. એ સદગુરુ નિષ્કળાનંદ સ્વામી હોય, સદગુરુ એ નિત્યાનંદ સ્વામી હોય, અને એ બધાય તે પરમહંસોના પ્રસંગો જોઈને આપણને એટલી તો પ્રતીતિ થાય કે જો પરમહંસો અને સંતોમાં જો આટલું સામર્થ્ય હોય તો ભગવાનમાં કેટલું સામર્થ્ય હોય. અને છતાં પણ માણસ ભગવાન પાસે નિષ્કપટ થઈ શકતો નથી. તો આજે આપણે એવા પ્રસંગોની વાતો કરવી છે કે જે પ્રસંગોમાં ભગવાનનું એ કર્તૃત્વપણું એ ખરેખર આપણે કેમ માનવું જોઈએ અને ભગવાન આગળ કેમ નિષ્કપટપણે આપણે વર્તન કરવાનું છે. અને જો મહારાજે એક વખત નિયમો જે બાંધ્યા હોય તો એમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર ન થાય, તો એવા પણ પ્રસંગો જોશું. અને એ મેમકાના 4 ભક્તો સાથે એ બનેલી વાસ્તવિક પ્રસંગની પણ આપણે આજે વાતો કરવાના છીએ. પ્રથમ જ તે આપણે ભગવાન આગળ કેમ નિષ્કપટપણે થવું પડે, તો એનો એક પ્રસંગ આપણે જોઈએ. તો દીવ બંદરમાં એક વાણિયો રહેતો હતો. હવે દેશ પરદેશની અંદર એના બધા વહાણો જાય અને ધંધો પણ એવો ધમધોકાર વેપાર ચાલે, ઘણો બધો નફોય કમાય, પ્રતિષ્ઠા પણ સારી. તો એકવાર દરિયો ખેડીને વહાણ આવવા જોઈએ અને એ પોતે વહાણ પાછા આવતા નથી. એટલે મુદ્દત ઉપર તો 1 મહિનો વીત્યો, 2 મહિના વીતી ગયા. આ વાણિયો તો પોતે ટેન્શનમાં આવી ગયો, ચિંતામાં આવી ગયો કે વહાણ કેમ હજી સુધી આવ્યું નહીં. કારણ કે એની અંદર માલ સામાન ઘણો બધો હતો અને જો ન આવે તો ખોટ જાય. તો 12 મહિના વીત્યા તોય વહાણ પાછું ન આવ્યું. એટલે હવે વાણિયાનો જીવ ગભરાણો અને એને બાધા રાખી કે જો મારા વહાણ પાછા આવશે ને તો અડધી રકમ હું સાધુ સંતોમાં વાપરીશ. અને એની બાધા પાછી ફળી, વહાણ સલામત પાછા આવ્યા અને એમાંથી વાણિયાને ઘણો બધો નફો પણ થયો. અને એ નફાની અડધી રકમ પોતે રાખીને અડધી તો સાધુ સંતો માટે લઈને પોતે જાય છે તીર્થો યાત્રાની અંદર. અને એ તીર્થોની અંદર દાન નક્કી કરવામાં એમને આવેલું. હવે રસ્તામાં એને એવું સાંભળવા મળ્યું કે લોજપુરમાં એક રામાનંદ સ્વામી છે અને એ બહુ મોટા પુરુષ છે. એટલે આટલે આવ્યો છું તો ચાલો ને દર્શન કરતા જાવ, આટલો બધો મહિમા બધા લોકો કહે છે. તો એમ સમજીને આ વાણિયો તો લોજપુર પોતે ગયો, રામાનંદ સ્વામીને પગે લાગીને સામે બેઠો. ત્યાં જ તે સ્વામીએ કીધું, જો ભગવાન અને ભગવાનના સંતો હોય ને એમાં કેવું સામર્થ્ય હોય. આ રામાનંદ સ્વામીએ આ વાણિયાને જોયા ને તરત જ કીધું, શેઠ વહાણ બધા સલામત આવી ગયા ને, બાધા તમારી ફળી ને. હવે આ શેઠે કંઈ બીજા કોઈને વાત કરેલી નહીં કે આ રીતના મારી સાથે ઘટના બનેલી અને આવી રીતે વહાણ પાછા આવી ગયા છે. એટલે આ સાંભળીને વાણિયો પોતે ચોંકી ગયો કે આ તો મારા મનની વાત કહી આપેશ. તો ખરેખર તો રામાનંદ સ્વામી એના મનની બધી વાત કહી આપી અને નફાની જે અડધી રકમ હતું એ બીજી જગ્યાએ દેવાની વાત થઈ હતી. તો એ જ્યાં વાપરવા નીકળ્યો હતો ને એને એમ લાગ્યું કે ઓહો, આ તો આવા મહાન સંત પવિત્ર મળ્યા છે, તો ચાલો ને બધી તે રકમ અહીંયા જ તે આપી દઈએ અને અહીંયા જ રોકાઈ જઈએ અને અહીંયા જ વાપરી નાખીએ બધી રકમ. અને આવો એને સારો વિચાર આવ્યો અને પછી ખુશ થતો પોતે ઘેરે ગયો અને એ દિવસથી રામાનંદ સ્વામીનો શિષ્ય બની ગયો.
અને એમને પાછા મોટા પુરુષ પણ માનવા લાગેલો. હવે આમ તો ઘણા બધા વર્ષો વીતતા ગયા, પણ પછી ખબર આવ્યા કે રામાનંદ સ્વામીને દેહ ત્યાગ કર્યો છે અને એમની જગ્યાએ જે ગુરુ આવ્યા છે ને એમનો પ્રતાપ રામાનંદજી કરતાંય ચડી જાય ને એવો છે. વાત સાંભળીને તો આ શેઠ પોતે હસે છે, કારણ કે ભગવાન સ્વામિનારાયણનો કે એને અનુભવ નહોતો. એટલે એણે તો શું કીધું કે હું શેઠ એમ કઈ માનું નહીં, જાતે જાઉં ને પારખું લઉં ત્યારે જ માનું. એટલે જાતે પોતે પરીક્ષા કરવા માટે આવે છે લોજપુરની અંદર, અને એના મનથી કે રામાનંદજીને તે મારા મનની વાત કઈ આપી હતી, એટલે આ નવા ગુરુ પણ મારા મનની વાત કઈ આપે તો હું માનું, નકર હું માનું નહીં. ઘણી વખત આપણા જીવનની અંદર પણ આધ્યાત્મિક માર્ગની અંદર જ્યારે આપણે સાધના કરતા હોય ત્યારે આપણે આવા ભગવાનના પારખા લેતા હોઈએ છીએ, આપણે ભગવાનની પરીક્ષા લેતા હોઈએ છીએ. પણ જો ભગવાનને તો જ્યારે આપવું હોય ને ત્યારે જ આપે. આપણી પાસે એક પ્રાર્થના નામનું અમોઘ શસ્ત્ર છે. એ પ્રાર્થના આપણે કરીએ, જો ભગવાન એ પ્રાર્થના એ આપણી એવી ભાવથી અને ભગવાનને જો આપવું હોય તો આપે. નકર ભગવાન તો કેવા છે કે શૂળીનું દુઃખ કાંટે મટાડે ને એવા ભગવાન છે. પણ આપણને એ કાંટોય વાગે ને એનું દુઃખ આપણે શૂળી જેવું કરી નાખીએ તો ભૂલ ભગવાનની નથી, ભૂલ આપણી છે. એટલે પારખું લેવાના આવી રીતના નક્કી કર્યું અને મહારાજને પગે લાગીને સામે બેઠો. અને એ વખતે તે ઘણા બધા સાધુઓ અને હરિભક્તો ત્યાં બેઠા હતા. તો એમાં એક 5 વર્ષનો છોકરો પણ હતો. એટલે મહારાજે તે છોકરાને પોતાની પાસે બોલાવીને કીધું કે બચ્ચા, આ શેઠ આવ્યા છે, એમના મનમાં શું છે એ તું કહે તો. છોકરાએ કીધું, કોણ આ દીવવાળા શેઠ કયો છો તમે? હવે આ સાંભળીને તો શેઠ પોતે ચોકી જાય અને એવા કાન સરવા કરીને સાંભળી રહ્યા. તો છોકરાએ તો બોલવા માંડ્યું. શેઠ વિચાર કરે છે કે રામાનંદ સ્વામી મારા મનની વાત કઈ છે, તો મહારાજ કહી શકે નહીં કહી શકે એ મારે જોવું. પણ રામાનંદ સ્વામી એમના મનની વાત અધૂરી કહી હતી, બાકીની હું અત્યારે કહું તમને. અને ત્યારે ઓલો શેઠ તો પોતે આમ ચિંતિત થઈ જાય, કારણ કે એને એવું કામ કરેલું હતું જે રામાનંદ સ્વામી અને બીજા કોઈ વ્યક્તિને ખબર નહોતી. અને આ બાળક પોતે શ્રીજી મહારાજને સભાની અંદર બધાય બેઠેલા હોય છે, અને આ શેઠ પણ બેઠેલા હોય છે, ને એ આગળ વાત કરતા કીધું કે વહાણો તો છે ને દરિયામાં જ બચીને સલામત ઘેર આવી ગયા, અને એની અડધી રકમ સાધુ સંતો પાછળ ખર્ચવા શેઠે બાધા રાખેલી. પણ વહાણો બધાય તે આવ્યા ને પછી શેઠે વહાણોમાં માલની બધી અડધી રકમને બદલે છે ને માલમાં જે નફો થયો હોય ને એની અડધી રકમ સાધુ સંતો પાછળ વાપરીશ, અને ગુરુ ને અને સાધુ સંતોને છેતરાશ. આમ કરીને શેઠ મનમાં એવું સમજે કે હું હોશિયાર છું, અને એ હોશિયારીમાં એ મહારાજની પરીક્ષા કરવા આવેલા. અને આટલું કહીને તો છોકરો ચૂપ થઈ ગયો. હવે સભા તો આખી સ્તબ્ધ થઈ ગઈ. હવે આ સાંભળીને ઓલા જે શેઠ હતા ને એને આમ કાપો તો લોહી ન નીકળે ને એવી દશા થઈ ગઈ, કારણ કે એનું જે કપટ હતું ને એ બધું બહાર આવી ગયું. અને એકદમ લાંબા થઈને મહારાજના પગમાં પડીને કહે છે કે મારો અપરાધ થઈ ગયો મહારાજ, મેં ગુરુને સંતોને છેતરા છે એ વાત સાચી છે, અને હું તમારી પરીક્ષા કરવા તો અહીંયા આવ્યો હતો, પણ એમાં તો મારી જ પરીક્ષા થઈ ગઈ અને હું જ તે નાપાસ થઈ ગયો. અને રામાનંદ સ્વામી પોતે બીજાના મનની વાત કહેતા, પણ તમે તો એવા શક્તિશાળી કે 5 વર્ષના અણસમજુ છોકરા પાસે બીજાના મનની વાત બોલાવો. એટલે ખરેખર તમે રહ્યાને એ અવતારી પુરુષ છો, અને હું મારા ઉપર તમે દયા કરો, અને મારી અડધી મિલકત છે ને હું આ સાધુ સંતોની સેવામાં આપને ચરણે ધરું છું, એનો સ્વીકાર કરો. પછી તો દીવના વાણિયાએ સાધુ સંતો પાછળ ખૂબ ધન વાપર્યું. એને મહારાજ પર એટલી બધી આસ્થા બેસી ગઈ કે 3-4 વર્ષમાં તો ઘર બાર છોડીને બધું મહારાજની પાસે આવી ગયો, અને દીક્ષાએ લઈ લીધી. ગૃહસ્થાશ્રમમાંથી ત્યાગાશ્રમની અંદર આવી જાય છે, અને મહારાજે એનું નામ પડ્યું પ્રભાવાનંદ સ્વામી. તો જો ખરેખર જો મહારાજ આગળ આપણે જો કપટ રાખતા હોય ને તો મહારાજ તો બધુંય જાણે છે, ભગવાન બધુંય જાણે છે, પણ એ એમની દયાએ કરીને એ છતું કે ઉઘાડું કરતા નથી. એટલે આવા તો ઘણા બધા પ્રસંગો છે, અને એ પ્રસંગો ઉપરથી આપણને ભગવાનના એ ચરિત્રો એ ખરેખર ખ્યાલ આવે કે એમને લીલાઓ જે કરી છે ને એ લીલાઓમાં કંઈક મર્મ સમાયેલો છે.
અને એ મર્મસભર લીલાઓ પ્રસંગો એ ખરેખર આપણને પણ ઘણી બધી પ્રેરણાઓ આપે છે. બીજો એક પ્રસંગની આપણે વાત કરીએ, કારણ કે ભગવાન અને સંત રહ્યાને એ ખરેખર એ ભક્તને રાજી જ કરે છે. અને એવો ઘણી બધી વખત આપણને સારા ઉપદેશો અને દુઃખમાં પણ પોતે બચાવી લે છે. કારણ કે જીવનમાં કંઈક સારો વિચાર કે સારું કાર્ય કરવાનું પણ એ તમને મન કે વિચાર થાય છે ને, તો એ પાછળ પણ ભગવાનનું જ તે કર્તૃત્વ પણ હોય છે. એકવાર મહારાજ એક ગામમાં પોતે પધારેલા, તો ગામના બધા કાઠી દરબારને તેમને મુકામ થયેલો, તો બધાએ તે ત્યાં મહારાજના દર્શન કરવા જાય. તો એમાં એક ગરીબ ખેડૂત, હવે આ ખેડૂત અને એના પત્ની હતી, જેનું નામ હતું પાતળબાઈ. હવે બે પોતે ભારે ભાવિક, એટલે મહારાજના દર્શન કરવા પોતે ધરાય જ નહીં. દર્શન કરે કરે મનમાં પાછો વિચાર કરે કે મહારાજ અમારા ગરીબના ઘરમાં પધારે ખરા, અને મહારાજ અમારું આંગણું પાવન કરે તો ઓહો, અમારા કેવા ભાગ્ય, ક્યાંથી ભાગ્ય આવા કહેવાય. તે ખેડૂતને તો એવો હરખ વ્યાપી ગયો ને કે ન પૂછો વાત. અને બીજા જ દિવસે સવારે તો એ મહારાજ ભક્ત મંડળી સાથે એ ઘર પૂછતા પૂછતા ગરીબ ખેડૂતના ઘરના આંગણામાં આવી ઊભા. તે ખેડૂત તો પોતે આવરો ને બહાવરો થઈ ગયો, અને ઘરની અંદર તો અંધારું હતું. તે ઓસરીમાં થોડું અંજવાળું હતું, એટલે ખેડૂતે તો જટ ખાટલો ઢાળ્યો, ઉપર ગોદડું હતું એ પાથર્યું, અને મહારાજને એની ઉપર વિરાજમાન કર્યા. તે મહારાજ તો મરક મરક હસ્યા અને કીધું, વાહ, આ ગાદી તો મને બહુ ગમી. તે ખેડૂતની પત્ની રસોડામાં જઈને દૂધનું છે ને બોઘણું લઈને આવી. તે દૂધનો કટોરો ભરીને મહારાજ સામે ધર્યો. તે મહારાજ પોતે પીતા પીતા કે વાહ, શું સરસ દૂધ છે, આમાં તો સાકર નાખી છે કે શું, અને આવા વખાણ કરતા જાય. અને આ ખેડૂતની પાછી પત્ની પણ એટલું જ તે પોતે ભાવિક, એટલે તરત તે બીજો કટોરો આપ્યો. અને હરખનો તો પાર ન રહ્યો. તે ઘરની ભેંસનું દૂધ છે ને એમ કહી કહીને તો મહારાજની એવી કાળજી લે દૂધ પાવા, તો દૂધ પાવાનું શરૂ જ રાખ્યું. તો બીજો કટોરો, ત્રીજો કટોરો, એવી જ રીતના આખું બોઘણું ખાલું કરી નાખ્યું, અને મહારાજને એ દૂધ પાઈ નાખ્યું. એટલે ખેડૂતને, એ ખેડૂતના જે પત્ની હતા, એણે કીધું કે મહારાજ, આજે અમને છે ને તમે ન્યાલ કરી દીધા, કારણ કે આટલી બધી કૃપા અમારા ઉપર તમે રાખશો એ અમે કલ્પના પણ નહોતી કરી. અને આંગણે પધારેલી ભક્ત મંડળીનો સત્કાર કરવો જોઈએ ને, પણ દૂધ તો હવે રહ્યું નહોતું. હવે દૂધ નથી પણ છાશ તો છે ને. મહારાજે આવી વાત કરી એટલે છાશનું આખું બોઘણું રસોડામાં ભરેલું હતું, અને ભક્તો એ છાશ પાવ, આવું મહારાજે આજ્ઞા કરી. અને એમ વિચારીને ખેડૂત પત્ની રસોડામાં છાશનું બોઘણું લેવા ગઈ, અને ત્યારે એને ખબર પડી કે આ છાશનું બોઘણું નહોતું, દૂધનું બોઘણું જ હતું. અને છાશ તો બધી મહારાજને પીવડાવી દીધી. કેટલો એમને હરખ હતો કે એમને ખ્યાલ પણ ન રહ્યો કે હું મહારાજને છાશ પાઉં છું. અને ખેડૂત પત્નીના તો વલોપાતનો પાર ન રહ્યો. ધડ ધડ દઈને બે હાથે પોતાના બે ગાલે એને ઉપરા ઉપર તમાચા મારી દીધા. અને મહારાજ પાસે રોતી રોતી આવીને કીધું, મહારાજ, મારી ભૂલ થઈ ગઈ, મને માફ કરો, મેં દૂધને બદલે તમને છાશ પાઈ દીધી, અને દૂધનું બોઘણું તો અંદર રસોડામાં પડ્યું છે, એટલે મને ગાંડીને તમે માફ કરો, આવું કીધું. તો મહારાજ હસીને કે, અત્યારે તમે જ્યારે કહો છો ને ત્યારે હું જાણું છું કે છાશ હતી, બાકી મને તો એ દૂધ જ લાગ્યું હતું, અને દૂધ કરતાંય ગળ્યું હતું. તો જો ખરેખર મહારાજની આવી ભાવના, આવા તો ઘણા બધા પ્રસંગો, અને ખરેખર એ દિલનો ભાવ જોતા જ. માણસ ભલે ગરીબ છે, તવંગર હોય, એ ભક્તના દિલના ભાવો પારખીને વગર નિમંત્રણ એના ઘર જઈ ઊભા રહેતા, અને એમને પોતાની ઘેર પધરાયેલા જોઈને ભક્તનું હૈયું તે પાછું નાચી ઉઠતું, અને ભક્તને જોઈને એમનું હૈયું નાચી ઉઠતું. મહાભારતમાં કથા છે ને કે શ્રી કૃષ્ણ ભગવાન પોતે દુર્યોધનને મળવા ગયા ને, ત્યારે દુર્યોધનનું રાજભવન છોડીને પોતે ગરીબ એક વિદુરની ઝૂંપડીમાં જઈને રહ્યા છે. અને એ વખતે વિદુર પત્ની એવા હરખ ઘેલા બની ગયા હતા કે એમણે ભગવાનને કેળાની છાલ ખવડાવી. હવે કેળાની છાલ પોતે ભગવાનને આપે અને કેળું આમ નાખી દે, એમને પોતે મનમાં રહ્યું જ નહીં કે હું શું શ્રી કૃષ્ણ ભગવાનને જમાડું છું. અને પાછું એટલું જ નહીં, ભગવાન પણ હોશે હોશે છાલ ખાઈ ગયા હતા. અને અહીંયા તો એવું જ બન્યું. જો ખેડૂત પત્નીએ દૂધ સમજીને છાશ પાયું,
પણ મહારાજે છાશ પીને દૂધના ઓડકાર લીધા. પછી તો રઘુનાથ દાસને સમજાવવા મહારાજ અમદાવાદ જવા નીકળેલા. અને એ ખરેખર આપણને ખ્યાલ આવે. હવે એ પ્રસંગ કયો બનેલો, તો એ પ્રસંગની આપણે વાત કરીએ. કારણ કે મહારાજની એ જે દ્રઢતા હતી ને, એ દ્રઢતા એ બહુ જોવા મળતી. એમાં થોડોક પણ ફેરફાર થતો નહીં. હવે રામાનંદ સ્વામી પોતાની ગાદી ઉપર પોતાના અનુગામી તરીકે શ્રીજી મહારાજની જ્યારે પસંદગી કરી, ત્યારે એક બે જણાને વાત નહોતી ગમતી. પણ એ વખતે એમનું કંઈ ચાલે એવું હતું નહીં, એટલે પોતે ચૂપ રહ્યા હતા. પણ એમને સામો જવાબ છે ને ઉઠાવવા માંડ્યો. એમાં એક હતા સાધુ રઘુનાથ દાસ, અને બીજી હતી બે બાઈઓ, હરબાઈ ને વાલબાઈ. આપણે એ પ્રસંગો પણ જોઈએ જેથી આપણને ખ્યાલ આવે. પણ જો શ્રીજી મહારાજની નિયમ બાબતની કેટલી દ્રઢતા છે, અને ભગવાન રહ્યા ને એ નિયમે કરીને જ સુખી થાય છે. જે ભક્ત નિયમમાં રહીને વર્તે છે ને ભગવાનનું ભજન કરે છે, એનાથી જ તે રાજીપો એ મળે છે. અને તમે જુઓ કે આ હરબાઈ પોતે કુંભાર ને વાલબાઈ તો કણબી. હવે બંને બાઈઓ પોતે આત્માનંદ સ્વામીની શિષ્યાઓ હતી, અને ઉંમરમાં પણ ઘણી બધી મોટી. પાછું શાસ્ત્ર પુરાણનું સારું જ્ઞાન હતું, પણ વિવેક નહોતો, નિયમ નહોતો. એટલે બધા એમને માન આપે, એટલે એમની આમાન્ય પણ રાખે, આદરથી એમનો ઉપદેશ પાછા સાંભળે તે. એટલે માણસને તો આમાં અભિમાન આવે જ તે. બે પાંચ વ્યક્તિઓ વખાણ કરે એટલે વ્યક્તિને મનાઈ જાય કે હું કંઈક છું. એટલે બાઈઓનું તો અભિમાન ધીમે ધીમે દિવસે ને દિવસે વધતું ગયું. એટલે રામાનંદ સ્વામીની પણ એવો પોતે પરવા નહોતા કરતા, અને પોતાની શિષ્ય મંડળી પણ અલગ એને જમાવીને બેઠેલા બધાય. અને મહારાજની નીતિ તો બહુ સ્પષ્ટ હતી કે સાધુઓ અને હરિભક્તો માટે એમણે અતૂટ નિયમો જે બાંધ્યા હતા એનું પાલન કરવા અને કરાવવામાં એવો એટલા જ દ્રઢ હતા. અને એમને સ્પષ્ટ નિયમ આપેલો કે સ્ત્રી પુરુષોની ભેળી સભા કરવી નહીં, અને પુરુષોની સભામાં સ્ત્રીઓએ પ્રવચન કરવું નહીં, અને સ્ત્રીઓની સભામાં પુરુષોએ નહીં કરવાનું. અને જો મહારાજ આ પૃથ્વી ઉપર આવ્યા ને, ત્યારે એ મહારાજ એ કલ્યાણ કરવા માટે તો આવ્યા જ છે. એમનો મુખ્ય લક્ષ્ય છે. કારણ કે એમને જ પોતે કીધું છે જૂના ખરડાવન પત્રમાં કે મારો જે અવતાર જે થયો છે ને પ્રયોજન, એ અનંત જીવોનું કલ્યાણને અર્થે વાસ્તે થયો છે. અને ભક્તોના ભાવો પણ ભગવાન પૂરા કરે છે, અને મનોરથો પૂરા કર્યા છે. પરંતુ સાથે સાથે અક્ષરધામથી નિયમો આ પૃથ્વી લોક ઉપર લાવ્યા, અને એવા નિયમો લાવ્યા કે જે નિયમો આપણે સાંભળીએ ને ત્યારે આપણને આશ્ચર્ય થાય. અને ખરેખર જો શ્રીજી મહારાજ એ જ્યારે ઘનશ્યામ પ્રભુ પોતે 11 વર્ષની ઉંમરે ગૃહત્યાગ કર્યો, નીલકંઠ વર્ણી વેશે ધારણ કરીને એમને આખા ભારત, તિબેટ, મ્યાનમાર, નેપાળ, આ બધા તે 4 દેશો કુલ મળીને અંદાજિત 14,000 કિલોમીટર જેટલી પગપાળા કલ્યાણકારી એમને વન વિચરણ કર્યું. અને પછી લોજમાં જ્યારે એમની યાત્રા પૂરી થાય છે, મુક્તાનંદ સ્વામીએ 5 અનાદિ તત્વનો જવાબ આપ્યો. પછી નીલકંઠ વર્ણીએ પ્રથમ જ તે સુધારા 2 કરાવી નાખ્યા. પ્રથમ તો એ દિવાલમાં જે છિદ્ર હતું એ બુરાવ્યું, કારણ કે ત્યાંથી અગ્નિ આદાન પ્રદાન થતી હતી, ક્યારેક સ્ત્રી હોય ક્યારેક પુરુષ હોય, તો એ નિયમ નો જ જળવાતો. એટલે કીધું કે આ દિવાલમાં છિદ્ર નથી, આ ધર્મમાં છિદ્ર છે. બીજું, નીલકંઠ જ્યારે મુક્તાનંદ સ્વામી સભામાં કથા વાર્તા કરતા હતા, સ્ત્રી પુરુષો બધા ભેગા, તો હવે નીલકંઠ વર્ણી આવે છે અને કીધું કે આ સભા આવી રીતે સ્ત્રી પુરુષ ભેગા બેઠા હોય તો આમાં તો વિકારો ઉત્પન્ન થાય, એવા વિચારો આવે, આમાં મન સ્થિર ન થાય, આમાં એકાગ્રતા આવે જ નહીં. તો મુક્તાનંદ સ્વામીએ કીધું તો આ છેલ્લી સભાને જય સ્વામિનારાયણ. અને એટલું જ નહીં, હવે પછી અલગ અલગ જેમ આ કહે છે એવી રીતના વ્યવસ્થા થશે. જો કરી, જો આ પ્રકારના નિયમ ધર્મ એ યુક્ત એ જીવન શ્રીજી મહારાજે બધાને જીવતા કરેલા છે. અને ખરેખર નિયમોથી જ તે આપણી શોભા છે. જેણે જેણે પણ નિયમોનું પાલન કર્યું છે ને એના ઉપર ભગવાનની પ્રસન્નતા એ થઈ જ છે. એટલે નાના મોટા બધાય નિયમો બધાયનું પાલન કરવાનું જ તે બધાયને ફરજિયાત, અને એ રીતે જ ચાલવાનું. બધાય નાના મોટા બધાને લાગુ પડે. એ પછી સદગુરુ બ્રહ્માનંદ સ્વામી હોય કે સદગુરુ મુક્તાનંદ સ્વામી હોય કે સદગુરુ નિષ્કવાન સ્વામી હોય કે અગતરાયના પર્વતભાઈ, નિયમ એ નિયમ બધાયને સરખા લાગુ પડે.
અને તમે જુઓ કે બ્રહ્માનંદ સ્વામી અવગઢપુરની અંદર મહારાજ બિરાજમાન હતા. હવે સભા તો મહારાજ રાત્રે દિવસે બપોરે સમય ગમે ત્યારે સભા તો શરૂ જ હોય, કથા વાર્તા રૂપી અખાડો. હવે એમાં નિયમ રાખેલો બેરખો હાથમાં રાખે. હવે આ બેરખો મારે કોને મારે? તો જે કથા વાર્તા દરમિયાન જે ઊંઘી જાય અથવા ઝોલા ખાતા હોય એને. તો એક વખત સદગુરુ બ્રહ્માનંદ સ્વામી પોતે એ ઝોલું એમને આવ્યું. હવે સ્વાભાવિક છે, ગ્રામ્ય મુહૂર્તમાં જાગે, આખો દિવસ સેવા તન મનથી આ બધે કરવાનું હોય એટલે થાકી જાવી. એટલે એમ કાંઈ કામ થાય નહીં ને રાત્રે તો ઊંઘ જ આવે. અને મહારાજે બેરખો માર્યો અને તરત તેમ ઝપકી ગયા બ્રહ્માનંદ સ્વામી. પછી મહારાજ પાસે આવ્યા અને કીધું કે કેમ તમે ઊંઘતા થાય? કે હું ઊંઘતો નહોતો, હું તો કીર્તન તમારા પદો બનાવતો જ. એક તો કંઈ વાંધો નહીં, પદો બનાવતા હતા ને મહારાજ તો બધુંય જાણતા હતા. પણ બ્રહ્માનંદ સ્વામી પોતે શતાવધાની અને આમ શીઘ્ર કવિતા અમને આમ વિચારે ને તરત તે આવી જાય જીભે. તો એવા બ્રહ્માનંદ સ્વામીએ કીધું કે પણ હું બોલું ખરી પદ, પણ તમારે સામે ઝીલાવાનું આ બધાને સભામાં બેઠેલો ને બધાને, તો જ તે હું બોલું. મહારાજ તો બધા મરક મરક મનમાં પોતે હસતા જ હતા પણ બહાર દેખાવા તો દે નહીં. એટલે મહારાજે તો કંઈ વાંધો નહીં, બોલો. અને આપણને ખ્યાલ છે તારો ચટક રંગીલો છેડલો, એ આખું પદ એમને 8 પદ એમને ત્યારે બોલે છે. તો જો આ નિયમ એ નિયમ. બાકી કવિ લાડુદાનજી હતા, શતાવધાની હતા, ધન સંપત્તિ વૈભવ મૂકીને સાધુ થવા આવેલા, પણ નિયમ એ નિયમ. તો આ પ્રકારની પ્રકૃતિ સ્વભાવ મહારાજનો જોવા મળતો. એક વખત એક ગામમાં પ્રબોધિની એકાદશીનો ઉત્સવ હતો. તે મહારાજ સભા ભરીને બેઠા હતા ને આજુબાજુ બધા મોટેરા સાધુઓ માટે આમ ગાદી તકિયા નાખેલા હતા. એવામાં હરબાઈ ને વાલબાઈ આવે. હવે આ બાઈઓ તો ભાઈઓની મંડળીમાં લઈને આવી અને સીધી જ ગાદી તકિયા ઉપર ચડી બેઠી. એટલે બીજા બધા સાધુ હતા એ તો ઉઠીને ચાલી ગયા, કારણ કે મહારાજનો નિયમ હતો. પછી તો મહારાજ ત્યાં આવ્યા અને આ બે બાઈઓને કીધું કે તમે અંગે ભગવા ધર્યા છે ને સત્સંગની રીત કેમ નથી રાખતા? અને તમારે જો પુરુષોનો પ્રસંગ રાખવો જ ન જોઈએ, નિયમ જ નથી, અને પુરુષોને અડકવું બોલવું જ ન જોઈએ, અને અમને ઉપદેશ પણ નહીં કરવો જોઈએ. આવા બધા નિયમોની વાત કરી ત્યારે બાઈઓએ શું કીધું? અમે તો પરમહંસ છીએ, મુક્ત છીએ, સ્ત્રી પુરુષનો અમારે મન કઈ ભેદ ન હોય, અને અમે જાણીએ છીએ કે બધા માંસ માટીના બનેલા છે, એટલે તમારો નિયમ એ લાગુ અમને નથી પડતો. મહારાજ આગળ બોલે, જો જ્યારે જીવની આવી દશા હોય ને, આ જીવ દશા કહેવાય. કે ભગવાન પણ યથાર્થ રીતે એને ઓળખાય નહીં, ભગવાનના નિયમોનો પણ એ પોતે પાલન ન કરી શકે. એટલે મહારાજે કીધું નિયમ તો જો બધાને એક સરખા લાગુ પડશે, અને તમે ન માનો ને એ ન ચાલે. એટલે બાઈઓએ કીધું કે ઓહો, તમે આજકાલના આવેલા અમને હુકમ કરશો. હવે રામાનંદ સ્વામી તમારા ગુરુ રહ્યા ને, એમને તે વાર્યા હતા અને એ અમને નથી વારી શક્યા, અને તમે અમને નિયમમાં વર્તાવ્યો. અને આમે સાવું આમ કીધું ને મહારાજ તો તોય તે સાંભળે શાંતિથી, ગરમ થયા વિના. મહારાજ કીધું કાંઈ વાંધો નહીં, પણ જો ભગવાન ગીતામાં કીધું કે મોટા પુરુષે લોકોમાં દાખલો બેસે ને એવી રીતે વર્તવું જોઈએ. એટલે તમારે છે ને સત્સંગની રીતે જ રહેવું જોઈએ. પણ બાઈઓએ તે એમની વાત કાને કાંઈ ધરી નહીં. એટલે મહારાજે એકાંતમાં જઈને મુક્તાનંદ સ્વામીની સલાહ માગી. તે સ્વામીએ ચોખ્ખું કહી દીધું કે આ બે બાઈઓને માનવાની કાંઈ નથી, તે તમે ગમે એટલા સમજાવશો, એટલે એમને વિમુખ કરવી જ પડશે, આજ નહીં તો આવતીકાલ. તે મહારાજે કીધું કે એકવાર ફરી સમજાવી જોઉં, જો ન માને ને તો પછી આપણે વિમુખ કર્યા સિવાય બીજો જ કંઈ ઉપાય નથી. પછી આપણે તમે વિચાર કરો, ભગવાન યા મુક્તાનંદ સ્વામી ની પોતે અમાન્ય રાખતા હતા. અને એટલું જ નહીં, 22 વર્ષ મોટા હતા મુક્તાનંદ સ્વામી. હવે પૂર્ણ પુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણ પણ જો એમને દાખલો બેસાડવો હતો કે મોટા પુરુષ હોય ને પરમહંસો હોય ને એમનું આ રીતે સન્માન કરવાનું, એ આપણી ફરજ છે, એ નિયમ છે. તો જો આ આપણને ચરિત્રો શીખવાડે છે. એટલે મહારાજે એમને કીધું કે એટલે છેલ્લે તો આ બીજો જ કઈ ઉપાય પણ જોઈએ આપણે સમજાવવી જોઈએ. અને વિમુખ કરવી એટલે શું? સત્સંગમાંથી દૂર કરવી. બહુ વસમું લાગે. મહારાજ ફરી સભામાં આવીને બંને બાઈઓને ઘણું બધું કહીને સમજાવ્યા, પણ બંને તોછડે બધું સાંભળી રહી. ગાદી તકિયા ઉપરથી ન ઉઠે જ નહોત ઉઠી. અને મહારાજે ત્યારે નિરૂપાય થઈને દ્રઢ સ્વરે જાહેર કર્યું કે હરબાઈ અને વાલબાઈને સત્સંગમાંથી વિમુખ કરવામાં આવે છે.
અને બંને બાઈઓ નાગણીની પેઠે ફૂફાડા મારીને ઊભી થઈને કીધું કે અમે તમતાર જુદો પંથ સ્થાપીશું, અમારે તમારી કંઈ જરૂર નથી. અને પોતાની શિષ્ય મંડળીઓ લઈને ચાલી અને બીજો પંથ સ્થાપ્યો પણ ખરો, પણ લાંબો બહુ ન ચાલ્યો. થોડા વખતમાં તો એમનું મરણ થઈ ગયું ને વાત ભૂલાઈ ગઈ. એટલે રઘુનાથજીની વાત કરીએ. હવે એમને કેવો વધ્યા એક રઘુનાથજી, જે આપણે હમણાં શરૂઆતમાં વાત કરી, તો એમણે એવો ઘમંડ હતો કે હું જ રામાનંદ સ્વામીનો સાચો શિષ્ય છું અને હું જ એમનો ગાદી વારસ છું. અને રામાનંદ સ્વામી જ્યારે મહારાજને પોતાની ગાદી ઉપર વિરાજમાન કર્યા ને, ત્યારે રઘુનાથ દાસ રહ્યા ને એમના ઉપર ખૂબ ગુસ્સે થયેલા. ગુસ્સો તો એવો કે રામાનંદ સ્વામીએ દેહ મૂક્યો ને ત્યારે બધા રોવા લાગ્યા, પણ રઘુનાથ દાસને જરાય શોક થયો નહીં. ઉલટાનો હસતો હતો અને ટોળ ટપ્પા મારતો હતો. કારણ કે માણસને ઈર્ષા હોય ને એટલે ગુરુ ભાવ કેવા વિચાર કઈ રહે નહીં, અને અહંકાર ભર્યો હોય, અંદર હું ભર્યું હોય ને ત્યાં સુધી માણસ કઈ વિવેક રહેતો નથી. એને અત્યારે આપણે લોકની અંદર જોઈએ તો વિચાર કરો કે જે કંપનીઓના સ્થાપકો હોય કે જેમને સારા એવા કરોડો અબજો રૂપિયા મેળવ્યા હોય, આપણને નામ ખ્યાલ છે, પણ છતાં પણ પોતાના માતા પિતાને પોતે તરછોડે છે, વૃદ્ધાશ્રમની અંદર એ પોતે મૂકી આવે છે. અને એટલું જ નહીં, પાછા વૃદ્ધાશ્રમમાં મૂકવા તો જાય પણ 4 વ્હીલ લઈને મૂકવા જાય. વિચાર કરો કે એ જ માતા પિતાના લીધે એ ભગવાનની દયાથી એ 4 વ્હીલ વાળા થયા હોય, પણ છતાં પણ જો જ્યારે માણસના જીવનમાં અહંકાર આવે ને કુસંગનો યોગ થાય અને જ્યારે સંસ્કાર ન હોય ને ત્યારે માણસ આવા પગલા ભરે છે. થોડાક મહિના પૂર્વે રાજકોટમાં 200-300 કરોડના ખર્ચે વૃદ્ધાશ્રમ બન્યું. તો આ આપણા દેશનો સાચો વિકાસ ન કહેવાય. પણ જો માણસને વિવેક કેમ ન રહ્યો, તો એનું મૂળની અંદર શું છે? એના મૂળની અંદર એક જ બાબત, અહંકાર. મહારાજ પ્રત્યે પહેલેથી જ ખારતો હતો તે આય તે રઘુનાથ દાસને. તો રામાનંદ સ્વામી મહારાજને સાથે લઈને ફરતા, એ કઈ ગમતું નહોતું એને. કઠોર તપસ્યાથી એ વખતે મહારાજનું શરીર તો સાવ સુકાઈને હાડચામ એક થઈ ગયેલા, અને શરીરે પરસેવો પણ છૂટતો નહોતો. એટલે પરસેવો છૂટે ને એટલા માટે રામાનંદ સ્વામી મહારાજના આખા શરીરે આવળના પાંદડા મંગાવી બાંધતા. અને આ જોઈને રઘુનાથ દાસ બધે કહેતો કે રામાનંદ સ્વામી ભારે પાપ કરી રહ્યા છે, વણી તો માંદો છે ને મરી જ જવાનો છે, અને એના માટે લીલા ઝાડ કાપીને શા માટે પાપમાં પડવું? પણ વણી જીવી ગયા ને અને સત્સંગમાં મુગટમણી થયા ને, એ આ દુષ્ટથી કેમ સહન થાય? નો જ થાય ને. એટલે રામાનંદ સ્વામી રઘુનાથ દાસને બરાબર ઓળખતા જ. એટલે એમણે એક દિવસ મહારાજને અને મુક્તાનંદને એકાંતમાં બોલાવીને કીધું કે જો મારી હયાતી બાદ આ રઘુનાથ તમને વિતાડશે, માટે એનાથી ચેતતા રહેજો, અને બહુ થાય ને તો સત્સંગમાંથી વિમુખે કરી દેજો. તો રામાનંદ સ્વામીનું સત્સંગ મંડળ ગુજરાત ને સૌરાષ્ટ્ર ને બધા કચ્છ પ્રદેશની અંદર હતું. ત્યારે ભુજ, માંગરોળ ને અમદાવાદમાં એમના મંદિરો હતા. એટલે રામાનંદ સ્વામીની શ્રાદ્ધ ક્રિયા પત્યા પછી મહારાજ તો સૌરાષ્ટ્રમાં રહ્યા અને મુક્તાનંદ સ્વામીને એમને કચ્છ મોકલા. એટલે રઘુનાથ દાસને દૂર રાખવા અમદાવાદ મોકલા. તો રઘુનાથ દાસ કે ચાલો આ ઠીક થયું, હવે મને કોણ પૂછનારું? એટલે અમદાવાદના હરિભક્તોના મન ભરમાવામાં શરૂ કરી દીધું કે જો રામાનંદનો હું પટ શિષ્ય છું અને હું જ એમનો ગાદી વારસ છું, એટલે મેં મારી મેળે ગુરુનું પદ ધારણ કરેલું છે. તે અમદાવાદથી બધા હરિભક્તોએ મહારાજને લખેલું કે રઘુનાથ દાસ તો હવે છેલ્લે પાટલે જઈને બેઠો છે, માટે કાં એને વારો ને કાં ડારો, બે જ ઓપ્શન તમારી પાસે છે. તો મહારાજ તો દયાળુ પ્રકૃતિના, એટલે એમણે વિચાર કર્યો કે રઘુનાથ દાસને આપણે સમજાવીએ. જો ભગવાન રહ્યા ને એ ગમે તે ભક્ત હોય ને મનુષ્યને પ્રથમ સમજાવે છે. આ ભગવાનની એક મુખ્ય વિશેષતા રહેલી છે. તમે જો ભગવાન રામના જીવનની અંદર જો એમને પ્રથમ સહન જ કરેલું. આમ તો મર્યાદા પુરુષોત્તમ રામ છે, પણ તમે જો કે છેલ્લે સુધી એ રાવણને શું કહે છે? તું મારા શરણે આવ. એવું કૃત્ય કરે છતાં પણ જતું કરવું, લેટ ગો કરવું ને, આ રામ ભગવાનના જીવનમાં જોવા મળે છે. માફ કરવાની પ્રકૃતિ ભગવાન રામના જીવનમાં જોવા મળે છે. અરે તમે ભગવાન શ્રી કૃષ્ણના જીવનમાં તમે જો કે એમણે પણ કેટલા અપમાનો સહન કર્યા છે.
અને એટલે જ તે જો પોતે બધાય અપમાનોમાં સહન તો કર્યું પણ જતું કર્યું, એમણે મનમાં કંઈ રાખ્યું નથી. અરે એટલું જ નહીં, એ જ્યારે મહાભારતનું યુદ્ધ પૂરું થાય છે ત્યારે ગાંધારી એ જ્યારે શ્રાપ આપે છે ને ત્યારે પણ ભગવાન શ્રી કૃષ્ણ પોતે હસતા જ હોય છે. પછી તો ગાંધારીને થયું કે આ તો મારાથી ભૂલ થઈ ગઈ, આ મારે આવો શ્રાપ નહોતો આપવાનો જરૂર. અને ત્યારે શ્રી કૃષ્ણ ભગવાને કીધું કે બધુંય બરાબર જ થાય, તમારે કંઈ ઉપાધિ કે ટેન્શન કરવાની જરૂર છે નહીં. તો જો ભગવાનના ચરિત્રો ઉપરથી આપણને ખ્યાલ આવે કે ભગવાન રહ્યા ને એ સામે ગમે તે હોય ને એને પહેલા સુધારવાની તક તો આપે જ છે, સમજાવે તો છે જ તે. પણ આપણી એવી જીવ દશા છે, જો આપણે સમજી જઈએ તો ભગવાન આપણને આગળ વધારવાના જ છે. પણ નથી સમજતા ને એટલે ભગવાન હેઠા પાડે છે. અને હેઠા પાડે ને ત્યારે આપણે ભગવાનનો જ વાંક કાઢીએ, પણ મૂળ તો આપણે જ છીએ કે આપણે એ પ્રમાણે વર્તન ન કરી શક્યા. ભગવાન જે સમજાવે છે સમજી ન શક્યા. ભક્તોના જીવનમાં પણ આ જ સ્પષ્ટ આપણને દેખાઈ આવે છે. એટલે મહારાજ દયાળુ પ્રકૃતિના, એટલે વિચાર કર્યો કે આમને પ્રથમ સમજાવી વિમુખ નથી કરવા. એટલે રામદાસ નામે આ વૃદ્ધ સાધુને બોલાવીને કીધું કે તમે અમદાવાદ છે ને જાઓ ને ઓલા રઘુનાથ દાસને સમજાવો. રામદાસ તો સ્વામી તો અમદાવાદ જઈને રઘુનાથ દાસને સમજાવવા લાગ્યા. પણ રઘુનાથ દાસ તો સામો એને સમજાવવા લાગ્યો કે રામાનંદ સ્વામી એમનું બધુંય તેજ મારામાં મૂકીને ગયા છે અને હું જ ગાદી પતિ છું ને ગાદી વારસ છું. રામદાસે તો આ ખબર મહારાજને લખી જણાવ્યા. તે મહારાજ તો હવે અમદાવાદ આવ્યા ને ત્યાં એક ગુસાઈના મઠમાં એમણે મુકામ કર્યો. હવે રઘુનાથ દાસ એમને મળવા આવ્યા એટલે મહારાજે વળી સમજાવવાનો પ્રયત્ન કર્યો અને કીધું ગુરુની આજ્ઞાનો તમે શા સારું અનાદર કરો છો, અને તમને આ શોભતું નથી, કહો તો તમને અમદાવાદના મહંત બનાવી દઈએ, પણ તમે આજ્ઞામાં રહો. જો ભગવાન રહ્યા ને એ પોતે પદ આપવા તૈયાર છે, પણ બદલામાં આજ્ઞામાં વર્તવા. જો આજ્ઞામાં વર્તે તો લાભ. એટલે રઘુનાથ દાસે સામું ગુસ્સામાં શું કીધું, તમે આજકાલના આવેલા મને શિખામણ દેવા વાળા કોણ? હું કહું છું કે તમે મારી આજ્ઞામાં રહો, હું તમારી આજ્ઞામાં નહીં. હું રામાનંદ સ્વામીનો ગાદીપતિ છું ને હું શિષ્ય છું એમનો સાચો. મારો અધિકાર છે, તમારો અધિકાર નથી. અને એટલામાં તે બીજા અમુક સાધુઓ અને વૈરાગ્યોનું એક ટોળું હાથમાં ચીપિયાન ધોકાન ભાલાન ત્રિશુલ લઈને મઠમાં આવે અને દરવાજામાં બેઠું. રઘુનાથ દાસને ગુસ્સે થયેલો જોઈને મહારાજ તો ત્યાં ખસી ગયા. મહારાજે ચરિત્ર કરેલું ત્યારે. એટલે રઘુનાથ દાસ તો એકલો કીધું મારી આજ્ઞામાં રહો, મારી આજ્ઞામાં રહો, ને એવી રીતના બરાડા પાડતો જઈને પોતે બેઠો. મહારાજ તો સાઈડમાં વહી ગયા. એટલે તરત તે એકાએક ઓલા બધા આવેલા હતા જેના હાથમાં હતા ત્રિશુળ, કોક ધોકા લઈને, કોક ભાલન, કોક ચીપિયા. કારણ કે દ્વેષીઓ તો ત્યારે જોવા મળતા ને અત્યારે તે આપણને જોવા મળે જ છે. કારણ કે આ દુનિયાની અંદર 8 અબજની વસ્તી છે. જેટલા આસ્તિક છે ને સામે તમને 30-40% નાસ્તિકો પણ જોવા મળે છે કે જે ભગવાનને માનતા જ નથી, જે વિરોધ જ કરે છે. કે જે એટલે જો આપણને ખ્યાલ આવે કે મહારાજ વખતથી આ બધા પ્રશ્નો ચાલતા આવ્યા જ છે. એટલે મહારાજ તો એક સાઈડમાં વહી ગયા એટલે ઓલા બધાએ તે કીધું કાંઈ જીવન મુકતા. અને એવી રીતના તો બધા જે વૈરાગ્યો હતો ટોળું અંદર ઘસી આવ્યું. હવે રઘુનાથ દાસને મહારાજ સમજીને એના ઉપર તૂટી પડ્યા અને અધમુવા કરી નાખ્યા. અને મહારાજના પ્રભાવથી કઈ કઈ તો બધા વૈરાગ્યો હતા એ બધા મઠ છોડીને સત્સંગમાં જોડાતા હતા. અને ઘણા બધા વૈરાગ્યો મહારાજ ઉપર ગુસ્સે થઈને આવ્યા હતા. પણ મહારાજને તો કશું થયું નહીં, રઘુનાથ તો પીટાઈ ગયો. બીજા જ દિવસે મહારાજે સભા ભરી અને તમામ હરિભક્તોની સંમતિ લઈને રઘુનાથ દાસને સત્સંગમાંથી વિમુખ જાહેર કર્યા. અને ગામે ગામ પત્રો લખીને એ પ્રમાણે બધાને ખબર આપી દીધી કે હડકાયા કૂતરાથી દૂર રહો તેમ વિમુખથી પણ દૂર રહેજો. અને પછી ગુજરાતના બધા હરિભક્તો રઘુનાથ દાસના ત્રાસમાંથી મુક્ત થયા. પણ જો મહારાજે પ્રથમ રસ્તો કયો પસંદ કર્યો? સમજાવવાનો. જો સમજી જાય તો કંઈ પ્રશ્ન હતો જ નહીં, પણ ન સમજ્યા. બીજો આપણે એક પ્રસંગ જોઈએ અને આજનું આ પુરુષોત્તમ માસ કથા શ્રવણ પૂરું કરીએ પછી સંવંત 1859ની એક વાત છે. આ પ્રસંગ પણ આપણા જીવનની અંદર અંકિત કરવા જેવો. કારણ કે ભગવાનની જો આજ્ઞાનું આપણે પાલન કરીએ
તો કેટલો આપણને લાભ થતો જોવા મળે છે. અને ભગવાન જોઈ વિચારીને એ આપણને કંઈક આજ્ઞા કરે છે, પણ જો એ આજ્ઞામાં જો આપણે ન વર્તીએ તો પાછી હાનિ પણ થાય. મહારાજ તો પોતે કારિયાણી ગામની અંદર હતા, એટલે ત્યાં એક મેમકાના મૂળજી શેઠે અરજી કરી, મહારાજ મારા ગામમાં તેમ પધારો ને. હવે આ સાંભળીને તો ભક્તો બોલી ગયા કે મહારાજ ત્યાં તેમ જતા નહીં. આખું ગામ રહ્યું ને એ વિરોધી, અને આખા ગામમાં માત્ર 4 જણા સત્સંગમાં છે. એક જો આ મૂળજી શેઠ, બીજા એક સુતાર છે, ને બીજા 2 ખેડૂત છે. એટલે એક ગામમાં કઈ જઈને કઈ કામ કરવા જેવું છે નહીં, અને કોઈ સાંભળશે નહીં. કોઈ તે બધાય તે મગજમાં કંઈક નક્કી જ કરી નાખેલું છે, એટલે એ જઈને તમારે કઈ એવો સમય બગાડવાની જરૂર નથી. એ મહારાજ તો આ સાંભળીને વિચાર પડવા કે આ ભક્તો એમ સમજે કે જ્યાં ઘણા ભક્તો હોય ત્યાં જ મહારાજે જવું જોઈએ. એટલે મહારાજે તો ઊની આંચ આવે નહીં એટલે અમે એમને સાચવી શકીએ, પણ ખરેખર સાચવનાર કોણ છે? ખરેખર રક્ષણની કોને જરૂર છે? રક્ષણની જરૂર તો ભક્તોને છે, મહારાજને નહીં. અને પછી તો ભક્તો શા સારું આવી ચિંતા કરતા હશે? જેને રક્ષણની જરૂર છે તેને શું મહારાજ રક્ષણ નહીં આપવું જોઈએ? અને આવા બધા પ્રશ્નો મનમાં વિચારવા લાગ્યા, અને નક્કી કર્યું કે ગમે તેમ થઈ જાય પણ ત્યાં જવું જ છે. એવું નથી કે જાજો સંગ હોય ત્યાં જ હું જાઉં, બધેય જાઉં. અને મહારાજે ભક્તોને આવું કશું કઈ કીધું નહીં. મૂળજી શેઠને કીધું ભલે હું આવીશ તમતાર. અને મૂળજી શેઠ ઘરે ગયા, મહારાજના સ્વાગતની ત્યાં ગોઠવણ કરી. વિચાર તો કરો, એ ભગવાન કે જે પોતે અનંત કોટી બ્રહ્માંડના આધિપતિ છે, ને એ ભગવાન એક 4 ભક્તો છે અને એ ગામની અંદર જાય છે. મહારાજ મેમકા પધાર્યા, પછી મૂળજી શેઠને ત્યાં 1 દિવસ નહીં 3 દિવસ રહ્યા. અને એમની સાથે સ્વામી મુક્તાનંદ અને બધા 7-8 બધા સાધુઓ હતા અને હરિભક્તો હતા, એ પણ હતા. હવે આ મૂળજી શેઠે બધાને ખૂબ પ્રેમથી સેવા કરી. અને ગામમાં જે બીજા બધા 3 હરિભક્તો હતા એ પણ રાત દિવસ એ માથે કરીને બધાની સેવા કરે. અને 4 સિવાય ગામમાં બીજું કોઈ મહારાજના દર્શન કરવા માટે આવે નહીં. અને એ દિવસોની અંદર કેવું હતું, મહારાજે સમાધિ પ્રકરણ તો પહેલેથી ચલાવે જ હતું, અને સમાધિ પ્રકરણ એમ નામ તો કઈ સમાધિ થાય નહીં. એટલે એવું આશ્ચર્ય પોતે મહારાજ કરતા, એટલે સ્વાભાવિક રીતના ગામમાં છે ને એવી બધી તે વાતો ચારે બાજુ પ્રસરી ગઈ કે જો આ ભગવાન આ મહારાજના દર્શન કરવા જશું ને તો એ તો જાદુગર છે, અને એ તો છે ને કંઈક મંતર બંતર ભળ દેશે ને આપણને એમનામ જ તે ખડકલો કરી નાખશે અને ઊભા જ નહીં થઈએ આપણે. અને આવી રીતના તો આખી વાત વિસરાઈ ગયેલી હતી જ તે. એટલે બધાય તે ભક્ત જે હતા અંદર ગામના લોકો બધા બીતા જ મહારાજથી. અને ગામના લોકો દર્શને આવ્યા નહીં. આ બધા ખેડૂત 2 ખેડૂતને આજે હતા, એક સુતાર ને આ મૂળજી શેઠ, એ પોતે વિનંતી કરે ને બધાને કહે તે, પણ એ કોઈ આવે જ નહીં. એટલે આસપાસના બધા ગામડામાંથી ઘણા બધા લોકો દર્શન કરવા આવ્યા અને મહારાજની પ્રસન્નતા તે પામી ગયા. તો 3 દિવસ પછી મહારાજે વિદાય લીધી અને 4 ભક્તો ગાવ 2 ગાવ સુધી મહારાજને વળાવવા ગયા. મહારાજનો વિયોગ એમને ચાલતો હતો અને એમને થતું હતું કે મહારાજ તો હજી વધારે રહે તો સારું. પણ છૂટા પડતી વખતે છે ને મહારાજે 4ને કીધું કે મારી એક વાત માનો તો હું તમને કહું. એટલે 4એ કીધું કે આપનું વેણ તો માથા સાટે. અને જો ભગવાનના ભક્તો હોય ને, આ ભક્તો એ દરેક તે આજ્ઞા અને શિર સાટે વચન પાલન કરે જ તે. પછી ગમે તેવા વિપરીત કે કપરા સંજોગો ન આવે, પણ એમને મન તો એક જ વિચાર કે બસ આજ્ઞામાં વર્તવું. એટલે મહારાજે કીધું જો તમે છે ને 4 જણા 20 દિવસમાં અહીંથી બધી મિલકત વેચીને સાટીને ઉચાળા ભરીને ગામ છોડીને ચાલી જાય. મારા એ પગે હાથ મૂકીને કહો કે અમે ગામ છોડીને જતા રહીશું. વાત તો વિચિત્ર હતી. તમને કોઈક એમ કહે કે તમારું મકાન, તમારું જમીન જાયદાદ, તમારી દુકાન જે હોય, તમે ધંધો વ્યવસાય કરતા હોય, બધુંય મૂકીને તમે બીજે ગામ વહી જાઓ, માનવામાં આવે જ નહીં, માન્ય જ નહીં ને આપણે તો. કારણ કે બધું તે સામ્રાજ્ય આપણે જે સ્થાનમાં 10, 20, 30 વર્ષથી રહેતા હોય ને ત્યાં બધું આપણે ભેગું કરીને રાખ્યું હોય, છોડવાનું આપણને મન થાય નહીં. એટલે વાત બહુ વિચિત્ર હતી. અને વતનની માયા છોડી જવું એ કઈ સહેલી વાત તો કહેવાય નહીં. એટલે મહારાજે તો કીધું મારા પગે હાથ મૂકીને કહો, ગમે એમ પણ મહારાજની આજ્ઞા પાળવી એટલે પાળવી.
અને શું કામ પાળવી જોઈએ, અને ગેરફાયદો ને આવો બધો આપણને વિચાર આવે, પણ આમને તો કંઈ વિચાર આવ્યો જ નહીં. અને તરત તે કીધું કે કંઈ વાંધો નહીં, એ પ્રમાણે કરશું. ને મનોમન એ ચારેય જણાએ નક્કી કરી નાખ્યું કે જો મહારાજની આજ્ઞા થઈ છે ને એટલે બીજો કંઈ વિચાર કરવાનો થતો નથી. આપણે 20 દિવસની અંદર અહીંથી એ જતા રહીશું. અને થોડોક પણ એમને એવો સંશય ન થયો, મહારાજને એવા પ્રશ્નો ન પૂછ્યા. અને મહારાજના પગે હાથ મૂકીને ચારેય જણાએ કીધું, મહારાજ અમે ગામ છોડીને છે ને ચાલ્યા જશું, પણ હવે એક વિનંતી અમે તમને કરીએ છીએ. કેમ ગામ છોડીને જઈએ તો ખરીએ, પણ ક્યાં જવું એ તમે ભેગા ભેગું કહી દો. તે મહારાજ કે જાઓ, ગમે ત્યાં પણ જાઓ, 20 દિવસની અંદર તમે જાઓ, ગમે ત્યાં તમે તાર જઈ શકો. અને મહારાજ તો પોતે આગળ ચાલ્યા, અને ચારેય ભક્તો ગામમાં પાછા આવ્યા. તે જ દિવસથી ચારેય મિલકત સમેટવા માંડીને ઘર બાર ને ખેતર ને જમીન ને બધું વેચી દીધું. અને 20 દિવસ પૂરા થતા પહેલા તે એ જણ સ્વભાવ ગાડામાં ભરીને ઢોર ઢાંખર લઈને ચારેય ગામ છોડ્યું. મૂળજી શેઠ હતા પોતે લીંબડી ગયા, પછી બીજા બધા હતા એ બીજે બધા ઠેકાણે ગયા, અલગ અલગ જગ્યાએ. અને બરાબર જો મહારાજે આજ્ઞા કરેલી હતી, કંઈક તો મર્મ હોય. ગઢપુરની અંદર મહારાજ બિરાજમાન હતા, અને મહારાજે એક હાથમાં સળી લીધી અને 2 ટુકડા કર્યા. એટલે સ્વાભાવિક તે મુક્તાનંદ સ્વામી ત્યાં બેઠેલા, બ્રહ્માનંદ સ્વામી, તે બધા સંતો પરમહંસો, એટલે તરત ધ્યાન ગયું ને એટલે કીધું મહારાજ શું કર્યું? બસ એક બ્રહ્માંડ જોડ્યું ને એક બ્રહ્માંડ એ ભાંગ્યું. એક વખત મહારાજ પોતે આવી રીતના સભા કરતા હતા, અને મહારાજે જમણીથી ડાબી બાજુ, ડાબી બાજુ જમણી બાજુ આવી રીતના દ્રષ્ટિ કરી. એટલે સ્વાભાવિક રીતે બ્રહ્માનંદ સ્વામી કે મહારાજ આ દ્રષ્ટિ જમણી ડાબી કેમ કર્યું? હવે આપણને તેવો કઈ વિચાર આવે નહીં. જો આવા પોતે એક વિચક્ષણ એક પરમહંસો જોવા મળતા હતા, કે દરેક ક્રિયાની અંદર આપણને ખ્યાલ છે વચનામૃતની અંદર 271 વચનામૃત છે, તો મહારાજે એક દંડવટ એક વખત અધિક કરેલું. અને એ જે એક પરમહંસ હતા એમને કીધું મહારાજ આજ કેમ અધિક કર્યું? અને જો આપણને એક અધિક જે એક દંડવત અધિક કર્યાનું આ વચનામૃત આપણને એક મથાળું આખું મહારાજે વચનામૃત આપણને એમાંથી જ પ્રાપ્ત થયું. એટલું ધ્યાન રાખ્યું કે દરરોજ તો તમે આટલા દંડવટ કરો, ત્યારે મહારાજે સમજાવ્યું કે જાણતા કે અજાણતા ભક્તનો કંઈક એવો દ્રોહ કે એવી રીતના કુસંગમાં એવું થયું હોય તો માફ કરવા માટે, વધુ એટલે માટે કર્યું. તો જો આટલી પોતે એક આમ સતત ધ્યાન રાખતા હતા. અને બરાબર 21મા દિવસે, હવે આ ચારેય ભક્તો તો વહી ગયા, મહારાજની આજ્ઞાનું પાલન કર્યું. અને 21મા દિવસે વડોદરાના ગાયકવાડની ફોજ વઢવાણ ઉપર ચડાઈ કરવા આવી, અને મેમકા ગામને પાદર ફોજે પડાવ નાખ્યો. અને પછી તો ખબર પડી કે આ મેમકા ગામ વઢવાણના તાબાનું. એટલે ફોજ ગામમાં ફરી વળી એકે એક ઘરમાં લૂંટ ચલાવીને લૂંટ કર્યા પછી ઘરોમાં આગ લગાડી દીધી, કેટલાય ઘર સાફ કરી નાખ્યા, અને માલ મિલકત નાશ પામી નાખી. અને આ લૂંટ અને ખાના ખરાબીમાંથી બચી ગયા માત્ર 4 જણા, એ મહારાજના એ 4 ભક્તો, જે મહારાજની આજ્ઞા થઈને ગામ છોડી નીકળ્યા. આખા ગામનો વિરોધ છતાંય તે જો મહારાજે ગામમાં તેડી લાવ્યા હતા. મહારાજના પડખે આમ ચડેલાની શી વલે થાય, જોવા તાકી રહેલા, પડખે નહીં ચડેલાઓ. અને હવે પોતાની વળે કોઈ બોર બોર આંસુઓ પોતે રડતા હતા, કારણ કે કંઈ એમની પાસે કંઈ ઓપ્શન જ ન હોય, તો વિકલ્પ જ કંઈ ન વધ્યો. અને મહારાજના બીજા ભક્તોને પણ હવે સમજાણું કે મહારાજને પોતાનું રક્ષણ કરવાનો તો પ્રશ્ન નથી, પ્રશ્ન ભક્તોનું રક્ષણ કરવાનો છે. અને ભક્તોને સાચવવાનો છે, ભક્તોને સુખી કરવાનો છે. અને આપણને ન સમજાય ને એ રીતે મહારાજ કામ કરે છે, કે મહારાજે આમ કેમ કર્યું. તો આવા બધા તે ભક્તના આપણા મનની અંદર ઘણા બધા પ્રશ્નો ઉઠતા હોય, પણ ખરેખર જો મહારાજના શબ્દ ઉપર જો ભક્તને વિશ્વાસ હોય ને, તો એને ખબર છે કે મારું હિત જ થવાનું છે. કારણ કે ખરેખર ભગવાન રહ્યા ને એ ભગવાન દયાળુ છે, ભક્ત વત્સલ ભગવાન છે, બધાયનું હિત પોતે કહે છે. હવે આ મેમકા ગામમાં 4 ભક્તોનું હિત જોવામાં મહારાજે કેવળ એ 4 ભક્તોનું જ હિત નથી જોયું, આખા ગામનું હિત જોયેલું હતું. પણ છતાં જો એ ગામ વાસીઓ જેવા વિચાર ધરાવતા હતા ને, એ સૌનું હિત જોયું, પણ જો એ આવ્યા નહીં. એ માંદા માણસને વેદ કડવી દવા આપે છે, પણ એવું છે
કડવી લાગે પણ એ દવા રહીને એ પીવાથી એ આપણને સારું થઈ જાય. તેમ જો આપણે સ્વીકારી લઈએ ને તો ખરેખર આપણા જીવનની અંદર પણ આપણે આનંદ અને સુખમાં વર્તન કરી શકીએ અને આપણા જીવનની અંદર પણ શાંતિ થાય. તો આવા તો એવા ઘણા બધા ચરિત્રો છે. હજી પણ અધિક માસના આપણા 9 દિવસ થયા, હજી પણ 21 થી 22 દિવસ છે. તો અધિક માસની અંદર વિશેષ આપણે ભગવાન સ્વામિનારાયણના દિવ્ય ચરિત્રોનું આપણે આચમન કરવાના છીએ. ભગવાન સ્વામિનારાયણ જે પોતે નીલકંઠ વર્ણી રૂપે વન વિચરણ કર્યું, તો હવે એવા પ્રસંગો પણ આપણે આગામી દિવસોની અંદર કરીશું. અને ઘનશ્યામ પ્રભુના પણ જે બાળ પ્રભુ જે ઘનશ્યામ છે તેમના પણ ચરિત્રો, જેમાંથી આપણને ઘણી બધી પ્રેરણાઓ પણ પ્રાપ્ત થશે. તો આજના દિવસે આપણે મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે આવા દિવ્ય ચરિત્રો એ અમે અંતરમાં કાયમ સ્મૃતિ રૂપે અમે યાદ કરીને એ શાંતિ અમે અમારું અંતરમાં આવે એવી બળ બુદ્ધિ અને શક્તિ આપજો. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. સ્વામિનારાયણે નારાયણે નારાયણે સ્વામિનારાયણે નારાયણે નારાયણે સ્વામિનારાયણે 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 નારાયણે નારાયણ. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. આવા જ આધ્યાત્મિક પ્રવચનો સાંભળવા માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.